સારિંગ ગામના મહેશભાઈ ઠાકોરે તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા મહેશભાઈ ઠાકોરનો જન્મદિવસની ઉજવણી જંબુસર તાલુકાના મંગળાત ગામે આવેલ આનંદઘર વૃદ્ધાશ્રમમાં કરી। તેમને વૃદ્ધોને ભોજન કરાવી જન્મદિવસની ઉજવણી કરી હતી। મહેશભાઈ ઠાકોર સાથે ઠાકોર સેના પ્રદેશ મંત્રી સુનિલભાઈ તથા આમોદ અને જંબુસર તાલુકાની ટીમ હાજર રહી વૃદ્ધોની સેવાનો લાભ લીધો હતો। આનંદઘર વૃદ્ધાશ્રમના લતાબેનના સેવા કાર્યોને બિરદાવી હતી। આ પ્રસંગે ઠાકોર સેના ટીમ સુનિલભાઈ કરજણ, વિજયભાઈ કોબલા, મહેશભાઈ સારિંગ તથા વિક્રમભાઈ શાયર, પ્રવીણભાઈ દેહલી, મનોજભાઈ વાસણા, જંબુસર તાલુકા ઠાકોર સેના ટીમે વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ અને બીજાને પણ આ મુલાકાત લેવા અને વૃદ્ધોની સેવા અપીલ કરી હતી। હું છું લતા, આપણા આનંદઘર વૃદ્ધાશ્રમથી, અને આજે આપણા ત્યાં મહેશભાઈ આવ્યા છે સારિંગ ગામથી। તો આપણે જાણીએ કે એમને આપણા આનંદઘરમાં આવવાની પ્રેરણા ક્યાંથી મળી અને આનંદઘરમાં આવ્યા પછી એમને કેવું લાગ્યું? મહેશભાઈ, હું સારિંગ ગામમાં રહું છું, ઠાકોર સમાજની અંદર સેવાય કરું છું, અને મને તમારો વિડીયો જંબુસર એક બસ સ્ટેન્ડની અંદર કોઈ લેડીઝ કે એવું કંઈ હતું એનો મેં વિડીયો જોયો અને મને એ જે ઉમંગ થયો કે આવા લેડીઝ કઈ લોકો એ થાય છે। તો મને એવું થયું કે મારી બર્થડે છે, મારી બર્થડે સારી જગ્યાએ યુઝ કરું એમ, કે મને મંગનાથનો આ જે વૃદ્ધાશ્રમનો વિડીયો જોયો ને તો મને આનંદ થયો। તો આજે મારા થકી બીજા બી કોઈ બર્થડે આવે, કંઈ બી છોકરાનો એ થાય, ખર્ચો કરો તો આપણે આવી જગ્યાએ યુઝ કરવા વિનંતી મારી કે તમે દુરુપયોગ બીજે રૂપિયા ખર્ચો એની કરતાં વૃદ્ધાશ્રમ એમના વૃદ્ધાશ્રમની અંદર તમે સેવા કરવા આવો તો તમને બહુ આનંદ થશે। એમને જો તમે બેસો 10 મિનિટ 15 મિનિટ તો તમને બહુ આનંદ થશે। અને આ કામ કાર્ય સારું છે મંગનાથ એમનું। તો મને હું સ્પેશિયલ હું મારા ફેમિલી, મારા છોકરાને હોય અને છોકરીને હું લઈને આવ્યો કે આપણા છોકરો ના જોવે કે મારા પપ્પા કે મારી મમ્મી ગયરા ઘર મેં ના જાય, એના એમને થકી હું આ બધું મેં આજે આનંદ થયો કે મારે આ કામ કરવું જ છે। એટલે મેં આ રીતના મેં કાર્ય વિચાર્યું। મારા સમાજના સેવા બધા આવ્યા છે અને મને સાથ સપોર્ટથી એમના દ્વારા મેં આ કામ કર્યું છે। હું છું લતા, આનંદઘર વૃદ્ધાશ્રમની સંચાલક, અને અમારું આશ્રમ છે જેમાં વડીલો આપણા ત્યાં 21 જણ રહે છે, અને આપણે એવી ઘણી બધી સેવાઓ આપીએ છીએ બહાર પણ। જે લોકોને કંઈ જરૂર હોય તો આપણે એમને એ કરીએ છીએ, ફૂલફિલ કરીએ છીએ। અને આજે આપણા ત્યાં મહેશભાઈ ઠાકોર જે સારિંગ ગામથી છે એ આજના ભોજનના દાતા છે, અને સાથે સાથે આપણા ત્યાં મહિલા મંડળ છે જે પાદરિયા ગામથી આવ્યું છે, અને એવા ઘણા મહિલા મંડળ છે જે ઘણા દૂરથી પણ આવે છે આપણા ત્યાં। અને આપણા ત્યાં સેવાઓ બહુ સરસ થાય છે અને લોકો જોવે છે, બધું ટ્રાન્સપરન્ટ છે। તમે ગમે ત્યારે આવીને આપણા આશ્રમની મુલાકાત લઈ શકો છો। અને હું તમને બધાને એક જ વિનંતી કરીશ કે તમે તમારો એક થોડો કિંમતી સમય અમારા આશ્રમને આપો, અડધો કલાક, તો અમને પણ ગમશે, અમારા વડીલને પણ ગમશે, જેથી તમને પણ ખબર પડે કે અમારું આશ્રમ કઈ રીતે ચાલે છે અને અમે કઈ સેવાઓ આપીએ છીએ। થેન્ક યુ।